વડોદરા શહેર પોલીસે લૂંટ, અપહરણ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે કુખ્યાત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતા પાસા હેઠળ અટકાયત કરી તેમને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે। વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ, અપહરણ, મારામારી અને પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરનારા ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓએ યુવકનું અપહરણ કરી મારપીટ, લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવી પોલીસ કર્મચારી પર હુમલો કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું। આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ પણ સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા જાહેર વ્યવસ્થા જાળવવા હેતુથી બંને સામે પાસા વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ અટલાદરા પોલીસે બંનેની અટકાયત કરી તેમને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા।